એ વિશાળ મિત્રો ચાંદલા વિધિ પૂરી થઈ. નીલા પગે લાગી ત્યારે સુશીલા દુખણા લઈ અને ભેટી. એ વખતે નીલાએ કહ્યું, બા તમે ચિંતા ન કરશો, હું તમારી સેવા કરીશ અને પાંચેય બહેનોને પણ સાચવીશ. આટલા શબ્દો તો સુશીલાની આંખોને રગથી ભીંજવી નાખવા પ્રયાત હતા. 5 દીકરીઓ અને સૌથી નાનો દીકરો ચંદ્રેશ. આ બધાને મોટા કરવા, ભણાવવા, પરણાવવા એ બધું વિધવા સુશીલા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. પણ થોડી જમીન હતી એટલે ખૂબ પરિશ્રમ કરી બાળકો મોટા કર્યા. દીકરીઓને સારા ઠેકાણા જોઈ પરણાવી. આજે ચંદ્રેશનું વેવિશાળ થયું. સંસ્કારી પુત્રવધુ નીલાના ધરપત આપતા શબ્દો સાંભળ્યા ત્યાંથી જીવનભર સંઘર્ષ વેઠેલી સુશીલા બહુ ખુશ હતી. સગાના સગામાં હોવાથી બેઉ પરિવારો એકબીજાને સારી રીતે જાણતા હતા. એટલે જ નીલાએ સુશીલાની ચિંતા દૂર કરવા પોતાના તરફથી ભરોસો આપતા શબ્દો કહ્યા. ચંદ્રેશ બહુ રૂપાળો હતો. વેવિશાળ થયા પછી પાંચેય બહેનોએ ઉપાડો લીધો. ભલે દેખાવડી છોકરી છે પણ ભાઈ જેવી નથી. આ વેવિશાળ તોડી નાખવું છે. સુશીલા સમજાવતી, ભાઈ જેવી રૂપાળી છોકરી તો કયાંથી મળે અને આ નીલા નથી સાંભળવા. અમારે એના વખાણ 1થી લાખેય ન હાલે. તોડી નાખો, નહીંતર અમારી વાટ ન જોતા. સુશીલા લાચાર થઈ ગઈ. નીલાના બા ને પણ વેવિશાળની વાત ચાલી ત્યારે એના કાકીએ કીધું હતું, અત્યારે એક નણંદેય કોઈને ગમતી નથી, ત્યારે આ તો 5 નણંદો, એમાંથી દીકરી ઊંચી જ નો આવે ને. છોકરો એની બેન્યું ના વરમાંથી ઉકેલે ત્યાં એને ઘરે વારો આંબી જાય. માણસ જીવે ત્યારે નીલાએ ત્યારે કાકીને કીધું હતું, કાકી માં સોના ભાગ્યનું સોને મળી રહીએ. અને મેં તો જોયું છે કે જેને બેન્યું જાજી એ ભાઈ સુખી જ થાય. જાજી બેન્યું એના ભાઈને જાજા આશીર્વાદ મળે. તારું ગણિત અવળું છે પણ જેવા તારા ભાગ્ય. બીજું શું કહી કાકી ત્યારે તો મોઢું બગાડીને ફળિયું છોડી ગયા. પણ ભગવાનના ગણિત પાસે માણસનું ગણિત ટૂંકું પડે અને નીલાના ભાગ્ય કાંઈક જુદા હતા. 5 દીકરીઓની જીદ સામે સુશીલા હારી ગઈ. નીલા અને ચંદ્રેશનું વેવિશાળ તૂટી ગયું. ખૂબ રૂપાળી છોકરી તેજસ્વીની સાથે ચંદ્રેશનું બીજું વેવિશાળ થઈ લગ્ન પણ થયા. પાંચેય બહેનો અતિ રાજી હતી, કારણ કે ઘરમાં તેજ પથારી દે એવી રૂપાળી તેજસ્વીની જેવી ભાભી મળી. પણ થોડા દિવસોમાં જ તેજસ્વીની પોતાનો પ્રકાશ પાથરવો ચાલુ કર્યો. ચંદ્રેશને એ શહેરમાં ઢસડી ગઈ. એમને ત્યાં એક દીકરો નાનો થયો. એનું નામ જીલ પાડ્યું. બહુ ઓછા સમયમાં એણે પાંચેય બહેનોને સાથે બોલવા વ્યવહાર બંધ કર્યો. ચંદ્રેશ પણ એકેય બહેનોના ઘરે કે ગામડે પોતાની જનેતા સુશીલાને મળવા જઈ શકતો ન હતો. જાય તો છાનો માનો પણ ખબર પડે તો ઘરે તેજ ને બદલે તેજાબનો ભડકો થાય. તેજસ્વીની એક શરત હતી, બધી જમીન જીલના નામે કરી દેશો તો જ અમે તમારી સાથે બોલીશું. સુશીલા સમજાવે, બેટા મારે એક ચંદ્રેશ જ છે એટલે બધું તમારું જ છે ને. પણ વહુ તેજસ્વીની જેટલી રૂપાળી હતી એથી બમણી જીદી હતી. ના તો ચંદ્રેશ બહેનોના ઘેર પ્રસંગે જઈ શક્યો, ના તો મામેરા કરી શક્યો.
એકવાર ગામડે આવ્યો છાનો માનો, બા તમારી પાસે 5 લાખ રૂપિયા છે એ તેજસ્વીને ખબર પડી ગઈ છે. તમે પાંચેય બહેનોને મામેરા લેખે લાખ રૂપિયા જેમ બને એમ જલ્દી આપી દેજો. હું તો તમને આમ મળતો રહીશ ને તમે કયો તો તમારી હારે રહેવાનો નિર્ણય લઈ લઉં. ના બેટા, હું તો કેટલા દાડા, તું તારું ઘર સંભાળી રાખજે. મારું જે થવું હોય તે થાય, ઉપાધિ ન કરીશ. સુશીલાએ પોતાની રોકડ મૂડી દીકરીઓને વહેંચી દીધી. જમીન ઉપર નિર્વાહ ચાલે. શહેરમાં ચંદ્રેશ અને તેજસ્વીની રહે. એકવાર બંને સ્પ્લેન્ડર લઈ ક્યાંક જતા હતા અને ગાડી બંધ પડી. પેટ્રોલ ખૂટી ગયું હતું. નિરાશ થઈ તે ઉપાય શોધતા હતા. પછી થાક્યા અને ગાડી દોરીને ચાલવાનું શરૂ કર્યું. પંપ ઘણો દૂર હતો. એક BMW પસાર થઈ. થોડે જઈ ઊભી રહી. 10 ડગલા રિવર્સ આવી તેજસ્વીની એ ચંદ્રેશને કહ્યું, કોઈ આપણને હેરાન જોઈને મદદ કરવા આવ્યું ખરું? ચંદ્રેશ કહે, આટલો બધો વાહનોનો ધોધ વહ્યો જાય છે, કોઈને કોઈની દયા નથી. તો આવી જબરી ગાડીવાળા થોડા દયાળુ હોય. BMWની બારીનો કાચ ખુલ્યો. શું થયું છે? ચંદ્રેશની પહેલા તો તેજસ્વીની બોલવા માંડી. પેટ્રોલ ખૂટ્યું છે. તમારી ગાડી સામે દિવાલે પાર્ક કરીને આમાં બેસી જાઓ. ચાલો આપણે પેટ્રોલ પંપ જઈએ. પેટ્રોલ લઈને પાછા અહીં આવીશું. તેજસ્વીની તો બેસી પણ ગઈ. ચંદ્રેશ હજી સાવ સૂનમૂન હતો, કારણ કે પાછલી સીટ પર બેઠેલી બીજું કોઈ નહીં પણ પહેલું વિવેચેલ તૂટેલું નીલા હતી. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.